વોટર જેટ મશીન મૂકીએ અને એક જ વીકમાં પ્રોપર મશીન ચાલવા લાગે ખરા? પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જાય અને ઇન્કમ જનરેટ થવા લાગે ખરા? શું આજ માર્કેટમાં આ પોસિબલ છે? નોર્મલી તો સેટઅપ કરવામાં જ ટાઈમ નીકળી જતો હોય છે, તો આ ક્યાંક ઓવર પ્રોમિસ તો નથી ને? આપણે પ્રીમિયરના ટીમ મેમ્બર રોશનભાઈ પાસેથી જાણીએ કે પ્રીમિયરનું જે મશીન છે એ એક જ વીકમાં પ્રોડક્શન કઈ રીતે પોસિબલ બને છે. ત્યારે અમે છે ને 100% કમ્પ્લીટ ફિટિંગના પોઝિશનમાં મશીન મોકલીએ. એની અંદર લાઈક જે કેમ આવે છે, પાવડી આવે છે, ફ્રેમ આવે છે કે ઇલેક્ટ્રોનિક જે વસ્તુ આવે છે, બધું ફિટિંગના પોઝિશનમાં આવે છે. તો અમારું માણસ ત્યાં જાય છે, ડાયરેક્ટ ફાઉન્ડેશન ઉપર ડિલિવરીનો ટાઈમે એ લોકો ડાયરેક્ટ ફાઉન્ડેશન ઉપર મશીન મૂકી દેતા હોય. ફાસ્ટ ઇન્સ્ટોલેશન, એક્યુરેટ સેટિંગ, પ્રોપર ટ્રેનિંગ. પ્રીમિયર મશીનમાં એડવાન્સ કપ બેલેન્સિંગ સિસ્ટમ હોવાથી સ્મૂથ રનિંગ, લેસ વાઇબ્રેશન, ઓપ્ટિમાઇઝેશન પાવર યુઝ થાય છે, જેથી સેમ પ્રોડક્શન પણ ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું લાવે છે. સૌથી મોટી વાત, પ્રીમિયર એક ઇન્ડિયન બ્રાન્ડ છે અને મેન્યુફેક્ચર પણ ઇન્ડિયામાં જ થાય છે, તો ડીલ ઇન્ડિયન રૂપીસમાં. નો ડોલર ટેન્શન, નો ઇમ્પોર્ટ હેડેક. તો ચાલો આપણે જાણીએ પ્રીમિયર વોટર જેટ મશીનના ઓનર પાસે, આશિષ અમીન પાસે, કે મેક ઇન ઇન્ડિયા બનાવવા પાછળનું એમનું વિઝન શું છે. અમે મશીન બનાવતા 50 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં સર્વ કરીએ છીએ. અમે જે બી મશીન બનાવ્યા એમાં ઉત્તમ ગુણવત્તા, એક્સલન્ટ જે મેટલર્જી આવે એ લાખો મશીન ઇન્ડસ્ટ્રીમાં છે. કોઈ બી કોમ્પિટિટરની સાથે જો મશીન મૂક્યા હોય તો એનું કમ્પેરિઝન સીધું મેન્ટેનન્સથી લઈને ફેબ્રિક ફોર્મેશનથી લઈને આપણે એની જે ગુણવત્તા છે એને લઈને એ કમ્પેર થાય છે અને એમાં અમારું ઉત્તમમાં ઉત્તમ રિઝલ્ટ મળે છે. ચાઇનાની સામે મશીન બનાવવામાં એટલે કોસ્ટના હિસાબે બહુ અઘરું છે, પણ આ ચેલેન્જ અમને સ્વીકારી. જે આપણા એન્ટરપ્રિનર સુરતના છે, બહુ સારો એવો સહકાર આપ્યો, સારી રીતે એચીવ કર્યું છે.